હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 10:30 વાગ્યાની થાય છે. 10:30માં 10 મિનિટ બાકી છે તો એમને થાય છે. 10:30 વાગી ગયા. અહીંયા ભાભી અત્યારે બાકી રહ્યા છે તો ભાત બફાઈ ગયા છે અને આમાં ચોરી બફવા માટે રાખી દીધી છે એમને. તો આજે અમે કઠોળ આપી રહ્યા છીએ તો સૂકી ચોરીનું શાક બનાવી રહ્યા છે. તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવી હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવીએ હવે આપણે બપોરનું ટિફિન. ફ્રેન્ડ્સ, ચોરી બફાઈ ગઈ છે તો અત્યારે હવે હું સૂકી ચોરી વઘાર કરી રહી છું. તો અહીંયા તપેલું રાખી દીધું છે, આ બાજુ દાળ બફાઈ છે. તો ચાલો ફટાફટ હવે આપણે સૂકી ચોરીનું શાક બનાવશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ગ્રેવીનો વઘાર કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો આપણે અત્યારે મસાલા કરી રહ્યા છે. તો ચાલો ફટાફટ મસાલા કરી લઈશું અને સરસ મજાની ગ્રેવીને આપણે પાકવા દેવાની છે. તો ચાલો અહીંયા સરસ મજાની ગ્રેવી પાકી ગઈ છે, બતાવું હું તમને. જો જોઈ શકો છો મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે ચોરી બાફેલી છે એ નાખી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનું ચોરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. સૂકી ચોરીનું શાક સાથે અહીંયા આપણે દાળ ઉકળી રહી છે અને ભાભી નીચે લોટ બાંધી રહ્યા છે. તો દાળ ઉકળી જાય એટલે આપણે રોટલી બનાવવાની છે. તો ફટાફટ રોટલી બનાવી દઈશું. જોઈ શકો છો તમે અહીંયા દાળ ઉકળી રહી છે. તો ચાલો દાળને હવે આપણે ઉકાળી લઈશું અને બે તપેલા આપણે નીચે ઉતારી અને રોટલી બનાવવાની શરૂઆત કરી દઈશું. તો શાક બની ગયું છે એટલે શાકને આપણે ઢાંકીને રાખી દીધું છે. તો ચાલો હવે આપણે રોટલી બનાવશું. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો આજે તો અમે વહેલું ટિફિન બનાવી દીધું છે. ચાલો હું તમને બતાવું કે આપણે શું બનાવેલું છે. તો અહીંયા બપોરના ટિફિનમાં આપણે ભાત બનાવેલા છે ને આજે તો શાકમાં કઠોળ છે. તો મસ્ત મજાનું અહીંયા સૂકી ચોરીનું શાક બનાવેલું છે, સાથે દાળ છે, રોટલી અને આજે ઓછી રોટલી છે અને સલાડ. તો બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે ટિફિનો ભરી દઈશું. આજે અમે 70 રોટલી બનાવેલી છે. અહીંયા ટિફિનો રખાઈ ગઈ છે. આજે બહુ ઓછી ટિફિનો છે તો હવે ફટાફટ ટિફિનો ભરશું. તો ચાલો ટિફિનો પેક કરીએ હવે. હેલો ફ્રેન્ડ્સ, સાંજના વાગી ગયા છે 6 અને સાંજના ટિફિનની તૈયારી થઈ રહી છે. બપોરે ટિફિન ભરીને રોજ માર્કેટ જાઉં, ક્યારેક ક્યારેક જાઉં, ક્યારેક નથી જતી. તો આજે ગઈ હતી હું માર્કેટથી. તો જુઓ આપણે અત્યારે સાંજના ટિફિનમાં પાલક મકાઈવાળું શાક બનાવી રહ્યા છે, સાથે આપણે ભાત ને રોટલી બનાવવાના છે. તો ચાલો હું તમને બતાવું કે અમે અમારા ટિફિનમાં પાલક મકાઈનું શાક કેવી રીતના બનાવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા પાલક કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા મકાઈ બફાઈ છે, જોઈ શકો છો તમે. ને ચાલો ફ્રેન્ડ્સ, 6:45 વાગી ગયા છે પણ અમે નિરાતે બેઠા છે. કાંઈ ઈચ્છા નથી થતી રોજ ને રોજ હું બનાવવાની રસોઈ કરવાની. અત્યારે ભાભી અહીંયા કંટોલા સુધારી રહ્યા છે. તમારી આ કંટોલાના ભાવ કેટલા છે કોમેન્ટ કરીને કહેજો. અમારી અહીંયા તો 150 રૂપિયા છે 500 ગ્રામના, એટલે 300 રૂપિયાના કિલો થયા. તો બી લઈ આવ્યા. અહીંયા સુધારી રહ્યા છે. ભાઈ પણ અત્યારે આવ્યા છે કારખાનેથી, જોઈ શકો છો. ભાભી અહીંયા સુધારી રહ્યા છે અને હું અત્યારે પાલક મકાઈનું શાક બનાવી રહી છું. તો આપણે પાલકને કટિંગ કરી લીધા છે અને સાથે આમાં મકાઈ પણ બફાઈ ગઈ છે. તો આપણે કાઢી લઈએ અને દાણા કાઢશું અને ટમેટાની ગ્રેવી બનાવવાની છે. તો ચાલો ફટાફટ મકાઈને આપણે દાણા કાઢીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે મારે પીળા ભાત વઘારવાના છે. તો ભાતને આપણે પહેલાં બનાવી લીધા હતા. તો અહીંયા રાઈ નાખી દીધી છે, તેલમાં હિંગ નાખી દીધી છે, સાથે આપણે ચીલી કટર કરીને લીલા મરચાં લીધા હતા એ નાખી દીધા છે, હળદર નાખી અને અહીંયા ભાત નાખી દીધા છે. તો આ ભાત અમારા ભાઈઓને બહુ ગમે. તો અત્યારે હું આજે એ ભાત બનાવી રહી છું. આમાં આપણે બીજો કોઈ પણ વસ્તુ નથી નાખ્યો. તો મસ્ત મજાના ભાત બને, જોઈ શકો છો તમે. તો ચાલો હવે ભાત બની ગયા છે, જોઈ લો. બનાવી રહી છું. તો અહીંયા આપણે તેલ નાખી દીધું છે, આ બાજુ ભાત પણ બની ગયા છે.
પાલકની. ચાલો અહીંયા આપણે પાલક નાખી દીધી છે. જોઈ શકો છો તમે પાલકનો વઘાર થઈ ગયો છે. તો આજે પાલક મકાઈનું શાક બનાવે એ પણ અમે અલગ જ રીતથી થોડીક વાર પાલકને ચડવા દઈશું આપણે. પછી એમાં આપણે ટમેટાની ગ્રેવી નાખશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કંટોલાનું શાક પણ બનાવેલું છે. જોઈ શકો છો તમે અત્યારે અહીંયા ચડી રહ્યું છે. તો હવે એને ઢાંકીને ચડવા દેવાનું છે આપણે. તો આવી રીતના કરી ઢાંકીને ચડવા દઈશું. ગેસને ધીમો કરી દઈશ અને આ બાજુ ટમેટાની ગ્રેવી નખાઈ ગઈ. તો હવે આ બાજુ અત્યારે મસાલા કરીશ. પછી મસાલા કરી અને પછી આપણે એમાં બી મકાઈ નાખી દઈશું. બરોબર, ચાલો લાલ મરચું પાવડર, મીઠું પણ નાખશું, હળદર, કસૂરી મેથી આપી દે. હળદર નખાઈ ગઈ છે. હવે ધાણા જીરું નાખશું આપણે. હા, મકોડો. હા, એટલે ચાલો રસોઈ કરતા કરતા મારી છોકરી કાંઈક મને પૂછે એનું કાંઈ મારે ખબર નથી પડતી. તો પહેલા તો આપણે શાકનો વઘાર કરીએ અને પછી આપણે બરોબર. તો અહીંયા તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે ગ્રેવીને પાકવા લઈએ. કસૂરી મેથી પણ નાખી દીધી છે. ફ્રેન્ડ્સ, સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો અત્યારે સાંજના ટિફિનમાં ચાલો હું તમને બતાવું. તો અહીંયા મસ્ત મજાના આપણે ભાત બનાવેલા છે. સાથે જોઈ શકો છો તમે અહીંયા આપણે મકાઈ અને પાલકનું શાક બનાવેલું છે. આમાંથી ટિફિનો ભરાઈ ગઈ છે. સાથે કંટોલાનું શાક બનાવેલું છે, રોટલી છે. તો આમાંથી આપણે 5 ને 7-8 ટિફિનો ભરાઈને વહી ગઈ છે. કેમ કે રોટલી ચાલુ હતી તો જ અમે ટિફિનો ભરીને 7 ટિફિનો ભરીને આપી દીધી છે. તો હવે અત્યારે કારખાનાનું ટિફિન બાકી છે. તો હવે કારખાનાનું ટિફિન પેક કરી દઈશું. તો સાંજના ટિફિનમાં મસ્ત મજાનો અહીંયા આપણે પાલક મકાઈનું શાક બનાવેલું છે. તો ચાલો હવે આપણે ટિફિનો ભરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અહીંયા મસ્ત મજાનું કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે ટિફિનો ભરાઈને વહી ગયો. અમે જમવા બેસી ગયા છે. તો અહીંયા સરસ મજાનું કંટોલાનું શાક છે. અહીંયા મકાઈનું શાક થોડું કાઢ્યું છે. સાથે અહીંયા રોટલો છે અને આ રોટલી. તો કંટોલાના શાક સાથે છે ને રોટલો બહુ મસ્ત લાગે. તો 2 રોટલા બનાવ્યા છે. બાકીને અહીંયા રોટલી છે. તો ચાલો તમારે પણ કંટોલાનું શાક ખાવું હોય તો આવી જાઓ. જમીને પછી વાસણ ઉટકવાના છે. તો પહેલાં જમી લે પછી મળીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જમી કરીને હવે આપણે ફ્રી થઈ ગયા છે. તો અત્યારે હવે વાસણ ઉટકી રહી છું. તો આ સાંજના વાસણ છે. ઝાઝા વાસણ હતા એટલે આપણે બહાર ચોકડીમાં લઈ લીધા છે. જોઈ શકો છો તમે. અત્યારે હવે હું વાસણ ઉટકી રહી છું. તો પહેલાં આપણે એઠવાડો કાઢી નાખશું, પછી વાસણ ઉટકશું. તો અહીંયા અત્યારે હું વાસણ ઉટકવા બેસી ગઈ છું. તો ચાલો ફટાફટ હવે આપણે વાસણ ઉટકી લઈશું અને પછી આપણે લોહીને ઘરમાં રાખી દઈશું. ને આ વિડીયોને પણ અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે.